સુરત શહેરની સચિન પોલીસે એક દેશી હાથ બનાવટની પિસ્તોલ અને જીવતા કાર્ટિજ નંગ 3 સાથે આરોપીને પકડી પાડી. સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાચવવા માટે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગેરકાયદેસર હથિયારો સાથે રાખી ફરતા ઇસમોને શોધી કાઢવા માટે સૂચના આપવામાં આપેલ હતી. જે અનુસંધાને સચિન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વાઘેલા સરના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સચિન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે વિશ્વાસુ બાતમીના આધારે સચિન આકાશ કોમ્પ્લેક્સ બાબા રામદેવ કિરાણા સ્ટોરની સામે જાહેરમાં એક ઇસમ પવનકુમાર ઉર્ફે ઋષિલાલ સંજયકુમાર પાલ રહેવાસી આકાશ વિલા કોમ્પ્લેક્સ વાસગામ સચિન અને મૂળ વતન યુપી વાળો જે પિસ્તોલ લઈને ફરી રહ્યો છે અને હાલમાં તે જ વિસ્તારમાં છે. જે બાતમીવાળી જગ્યાએ તાત્કાલિક રેડ પાડીને તેમને પકડી પાડવામાં આવેલ અને તેમને દેશી હાથ બનાવટની લોખંડની ધાતુની પિસ્તોલ નંગ 1 જીવતા કાર્ટિજ નંગ 3 તેમની પાસેથી મળી આવ્યા. આરોપી પવનકુમાર પાલ કોઈપણ પ્રકારનો હથિયાર પરવાનો ધરાવતો ન હતો, છતાં ગેરકાયદેસર રીતે પોતાની પાસે હથિયાર લઈને ફરતો હતો અને જેથી તેની પાસે પિસ્તોલ અને જીવતા કાર્ટિજ 3 મળી આવતા અને ઓપ્પો કંપનીનો એક મોબાઈલ સહિતનો મુદ્દામાલ પોલીસે કબજે કરીને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સચિન પોલીસે કરી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.